એવા દીકરાઓ છે જે ખડિયામાં ભણે, જેને કંઈક પહોંચવું છે ને. અમારા અમુક સંતો જુઓ તમે, અમુક જે જંગલમાં કહ્યું ને તમે, આ ગિરનાર છે, પછી નાસિકની પાસે ત્રંબકેશ્વર છે, જે ઇન્ટિરિયલ સંતો જે ભગવાનના ભજન કરે ને, ખાલી ખડીયો જ ભગવાનનો દીવો પ્રગટ કર્યો હોય ને, એ દીવામાં જ આખી રાત જપ કરે. સાહેબ એમ પૂછ્યું કે તમે બ્રહ્માના પુત્ર નારદ બન્યા કેવી રીતના? અને જીવનમાં ધ્યાન રાખજો, જે વ્યક્તિ રાતોરાત આગળ આવી જાય, સમજવાનું એની પાછળ પરિવારનો પુરુષાર્થ હશે, એ વ્યક્તિની મહેનત હશે, એની શરણાગતિ હશે. અને જે જીવનમાં આગળ આવે ને જેને જીવનમાં કંઈક કરવું છે, એનું પહેલું લક્ષણ એ છે, એ બને ત્યાં સુધી બહુ કોઈની મિત્રતા નહીં કરે. નવરા પડે ને પછી સમજાય છે ને, એ નહીં કરે. ત્રીજું, એની મમ્મી કઈ કઈ થાકી જાય કે બેટા ખાઈ લે, મમ્મી પ્લીઝ ટેક હિયર, મને ભૂખ લાગશે હું ખાઈ લઈશ, પ્લીઝ ગો, આઈ એમ સ્ટડી. સાહેબ એનું જીવન બને, એવા મહાપુરુષો બને. મા બાપ જ એમ કે તું ક્યાંય મોબાઈલ લઈ આવ્યું, ભલે ને 5,000 5 લાખ કે 2 લાખનું થાય ને, ભલે ને વ્યાજ કરવું પડે ને, ભલે હપ્તા નહીં. જીવનમાં કંઈક શીખવું સાહેબ, તમે તમારા પરિવારમાં કંઈક તમારું કલ્યાણ કરવું હોય ને, પહેલેથી બહુ સાવધાન રહેજો સાહેબ, બહુ સાવધાન. એ તો હવે આ ડોશીઓ સુધરી, બાકી પહેલાની ડોશીઓ પાસે તમે રૂપિયો માંગો ને તો મારી નાખે તમને. પૈસા તો એ તો અત્યારે બેંકો છે અને તિજોરીઓ છે, અને કહ્યું ને ભાઈ ખાંડના ડબ્બા છે અને હાડીની ઘડીઓ, હવે બધી બેંકો આવી. અને પેલા ડોહીમાં છે ને, એ તમારે હાલનો પહેરે ને તો હાલના છેડે જ આમ બાંધી રાખે, સમજે? બહુ માગો તારે તમને બેરે 5 રૂપિયા. દેવર્ષિ નારદે કહ્યું ભગવાન બ્રહ્મા વ્યાસજીને કે ભગવાન, મારો જન્મ કહ્યું ને, મારો ગત જન્મ ભીલકન્યાને ત્યાં થયો હતો, અને ગમે તે કુળમાં જન્મ થાય સાહેબ, તમે ગમે ત્યાં જન્મો, તમારું લક્ષ્ય સિદ્ધ કરવું હોય ને, તમે પહોંચી શકો. મારો જન્મ ભીલકન્યાને ત્યાં થયો હતો, જન્મતાની સાથે મારા પિતાનું શરીર શાંત થઈ ગયું. અને જીવનમાં ધ્યાન રાખજો કે ભગવાનને જેનું ઘડતર કરવું હોય છે ને, તો જે વ્યક્તિ ઘરમાં મદદ કરનારી હોય છે એને જ ભગવાન લઈ લે છે. અને લઈ લીધા પછી એ દીકરાનું ઘડતર કે પરિવારમાં એનું ઘડતર એવું કરે છે કે દીકરો જગતમાં નામ રોશન કરે છે. મારો જન્મ ભીલકન્યાને ત્યાં થયો. મારી માતાનો સ્વભાવ હતો કે રોજ બ્રાહ્મણ કુળમાં, બ્રાહ્મણ કુળની અંદર પરિવારની પારિવારિક સેવા કરવા જાય. એક વારનો સમય છે, બ્રાહ્મણે ત્રિકાળ સંધ્યા કરી, ભગવદ અનુગ્રહથી દિવ્ય અને પવિત્ર સમય હતો. યોગ્ય નક્ષત્ર અને પુષ્ય નક્ષત્રની અંદર માં ભગવતીને કઈક પ્રસાદ અર્પણ કરીને સંધ્યા કરી, એ પ્રસાદ મારા દીકરાને આપ્યો. મારા દીકરાએ પ્રસાદ આરોગ્યો, અને ભાઈ કરુણા એવી થઈ, કરુણા એવી થઈ. અમારા ગામની અંદર ચતુર્માસ ગાળવા માટે સંતો પધાર્યા.